નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલ્ચર વિષયના પાઠ 7 એક છલાંગે દરિયા કૂદીશું પાઠની પેજ નંબર 107થી 111ની સમજૂતી મેળવશું. દરવાન મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર એક માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. તો કહે છે કે મહારાજ, કેટલાક સૈનિકો એક વાનરને લઈને સભામાં આવવાની રજા માગે છે. રાવણ, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણે આવવાની રજા આપી એટલે 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને સભામાં લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? રાવણ કહે છે કે અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? એને અહીં શું કામ તમે લોકો લાવ્યા છો? હનુમાન, હું વાહ નર છું. વાહ એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. હનુમાન શું કહે છે કે વાહ એટલે નર અને વાહ એટલે નર છું. વાહ એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો લાગુ છું. સૈનિક, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. સૈનિક મહારાજને કહે છે કે આ બહુ તોફાની છે. એ આપણે મળવાની જીદ લઈને બેઠો છે. એ પોતે દરિયાના પેલા પારથી આવ્યો છે એમ તે કહે છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? તેથી વાનર કહે છે, રાવણ કહે છે કે વાનર, તારે મારું શું કામ છે? હનુમાન, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. શું કહે છે કે મારે તો તમારું કશું કામ નથી, પણ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. સૈનિક, મહારાજ, આ માણસે આખી રસોપટીકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો છે. એટલું જ નહીં, કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. સૈનિક શું કહે છે કે મહારાજ, આ માણસે તો આપણી આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો છે અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. હનુમાન, એ બધા તો સૂકા ઝાડ હતા. એટલે હનુમાન જવાબ આપે છે કે એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પરથી આવ્યો છે એ વાત સાચી. રાવણ શું કહે છે કે અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે તું એમ કહે કે તે શું કામ તોફાન કર્યા છે? અને તું કહે છે કે હું દરિયાના પેલા પારથી આવ્યો છું. તે પણ વાત સાચી છે. હનુમાન, હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે છે? શું કહે છે રાવણ કે કોઈ માણસ આવડો મોટો દરિયો પસાર કરીને લંકામાં કઈ રીતના આવી શકે? હનુમાન, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. હનુમાન શું જવાબ આપે છે કે મહારાજ, એ જાણવું હોય તો તમે પહેલાં તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર મને બેસાડો, એટલે હું તમને બધી વાત કહું. રાવણ, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? શું કહે છે રાવણ કે તું એક હલકો વાનર લંકાની રાજસભાના આસન પર બેસીશ? હનુમાન, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપણો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે ને. હનુમાન શું કહે છે કે ના, હું શ્રી રામનો ભક્ત છું. સેવક એટલે કે ચાકર. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું કે રામનો સેવક તરીકે હું તમારી સામે હાજર છું, અને અત્યારે તો હું તમારો મહેમાન કહેવાય, એટલા માટે હું તમારી પાસે આસન માગું છું. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. હનુમાને રામનું નામ લીધું એટલા માટે રાવણ ખૂબ ગુસ્સે થયો. રાવણ, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. રાવણ શું કામ કરે છે કે આ વાનરને અત્યારે જ જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યો છે એટલે આપણો મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરે. હું આપને વિનંતી કરું કે એમને આસન પણ આપવું જોઈએ. એથી રાજ્યનો એક મંત્રી શું કહે છે કે મહારાજ, અત્યારે તો એ આપણા રાજ્યનો મહેમાન કહેવાય, એટલે એમને જેલમાં ન પૂરાય, એમને આસન આપવું જોઈએ આપણે. રાવણ, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. તેથી રાવણ શું ના પાડે છે કે ના હો, એને તો સાવ બેસવાનું જ નથી. તેમને જો કંઈ વાત કરવી હોય તો ઊભા જ કહેવું પડશે. મંત્રી, પણ મહારાજ. રાવણ, પણ આ મારી આજ્ઞા એ છે કે ઊભો જ રહેશે.
રાવણ કોઈનું માનતો નથી, માટે કહે છે કે આ મારો હુકમ છે કે તેમને ઊભા જ રહેવું પડશે. હનુમાન: કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન શું કહે છે કે કાંઈ વાંધો નહીં, મને પણ આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવી માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. હનુમાને શું કીધું કે કાંઈ વાંધો નહીં, મને પણ આસન બનાવતા આવડે છે. તેથી તેમને એમની પૂંછડી એક આંગળીથી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી અને પછી તેમની પૂંછડી ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવાઈ ગઈ અને રાવણ કરતાં પણ ઊંચું આસન બની ગયું. તેથી હનુમાન કૂદકો મારીને તેમની પૂંછાસન પર બેસી ગયો. રાવણ: આ વાનરને તાત્કાલિક પકડી લ્યો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગઈ એટલે તેમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા હસતા હતા. રાવણ શું કહે છે કે આ વાંદરાની તાત્કાલિક પકડી લ્યો અને પોતાની પૂંછડી કાપીને સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો, રાજ્યના મંત્રી અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી બી ગયા. આ બધું હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા જ હસતા હતા. રાવણ: સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. રાવણ શું કહે છે કે સૈનિકો, અત્યારે જ મારી આજ્ઞાનું પાલન કરો અને આ અભિમાની એટલે કે ઘમંડી વાનરની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. સૈનિકો ક્યાંકથી ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળી દીધા અને ક્યાંકથી થોડું તેલ લાવ્યા અને ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અટકાવતા માંડ્યા. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજ્યસભામાં ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાં કૂદકીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા કે જેવી પૂંછડી સળગી તરત જ હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કરી દીધું કે રાજમહેલના ચારે ખૂણા પર તે ફરી વળ્યા અને ચારેય બાજુ રાજ્યમાં દોડામદોડી થઈ પડી. હનુમાન તો સળગતી પૂંછડી લઈને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ થવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ ઓલાવે અને હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી અટકાવી. ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા આગ લગાડતા જાય છે. શું કહે છે કે હનુમાન તો રાજ્યના ચારે ખૂણા પર તેમની પૂંછડી અડકતા ગયા અને ચાલ્યા ગયા. માટે લંકામાં ચારેય બાજુ આગ લાગી ગઈ અને લંકાના બધા રાક્ષસો ભાગદોડ કરવા માંડ્યા. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા ગયા અને ગાતા જાય. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી થઈ, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પર તારી ગઈ, પૂંછડી મારી સાજી થઈ. સળગ્યા મકાનો અને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી થઈ. હનુમાનજી શું ગીત ગાય છે કે લંકા તારી સળગી ગઈ અને પૂંછડી મારી પણ સાજી થઈ ગઈ. તેલ પણ તારું ગયું અને ગાભા પણ તારા, દિવાસળી પણ તારી, પૂંછડી મારી સાજી થઈ ગઈ. સળગ્યા મકાનો અને સળગ્યા મહેલો, કે મકાનો પણ સળગી અને મહેલ પણ સળગી થયા. ઊભી બજાર પણ સળગી ગઈ, ઊભી બજારો પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી થઈ.